નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. તો આજના સેશનની શરૂઆત કરીએ સામાન્ય અવયવ અને અવયવીથી શરૂઆત કરવાની છે. એ પહેલા એક વસ્તુ જોઈ લે કે સહઅવિભાજ્ય સંખ્યાઓ. સહઅવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? કે એવી સંખ્યાઓ કે જે બે સંખ્યાઓના અવયવ સામાન્ય રીતના એક હોય અથવા સમાન એક જ જોવા મળે. એક અવયવ જ શું હોય? સમાન જોવા મળે. તો જો કે 4 અને 15 છે. એની અંદર તમે જોશો કે 4 છે એના અવયવ 1, 2 અને 4. 15 છે એમાં 1, 3, 5 અને 15. જોશો તો અહીંયા એક અવયવ જ શું જોવા મળે? સમાન જોવા મળે. તો આવી સંખ્યાઓ છે એને શું કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. શું કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યા. હવે સામાન્ય અવયવની વાત કરીએ તો એક બંનેની અંદર શું હોય? સરખા અવયવ જોવા મળે. સામાન્ય અવયવની વાત કરીએ તો અહીંયા હું તમને સમજાવું કે સામાન્ય અવયવ છે એમાં કોઈ એક ઉદાહરણ લઈએ કે 4 પછી 12 અને 16. આની અંદર સામાન્ય અવયવ આ સંખ્યાઓના પહેલા તો અવયવ લખવાના 1, 2, 4. પછી 12 છે એના 1, 2, 3, 4 પછી 6 પછી 12. સામાન્ય 1, 2, 3 નહીં આવે અહીંયા. 3 અહીંયા નહીં આવે. 4 આવશે. પછી 5 નો આવે, 6 નો આવે, 7 નો આવે, 8 આવશે. પછી 9, 10, 11, 12, 1 પણ નો આવે. 16 ડાયરેક્ટ. તો આ રીતના સામાન્ય અવયવની વાત કરીએ કે આપણો ટોપિક છે સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ એટલે કે સામાન્ય ત્રણેયની અંદર સરખા અવયવ. તો એવા કયા અવયવ જોવા મળશે? તો જો 1 છે બધામાં સામાન્ય છે, 2 છે ત્રણેયમાં સામાન્ય છે. આ 3 ની અંદર સામાન્ય અવયવો છે ને એ 1, 2 અને 4. આ રીતના છે એ આ સંખ્યા 4, 12 અને 16 ની અંદર સામાન્ય અવયવ તમને કાઢવાનું કે આ રીતના તેના બધા અવયવો લખી અને ત્રણેયની અંદર જોવા મળતા અવયવો છે એ બધા શું જોવા મળશે? સામાન્ય અવયવ જોવા મળશે. એ જ રીતના હું તમને બીજા અવયવની વાત કરીએ કે બીજા એટલે કે સામાન્ય અવયવી. જો હવે ઓલું બ્લેન્ક પેજ લીધું એનું કારણ એવું છે કે એમાં એમ નતું એટલે અહીંયા લખી દઉં સામાન્ય અવયવી. આ સામાન્ય અવયવીની વાત કરીએ તો એની અંદર તમે જોશો જેમ સામાન્ય આપણે અવયવ મેળવ્યા હતા એ જ રીતના સામાન્ય અવયવી જોવા મળશે. તો એની અંદર પણ આપણે 4 અને 6 નું ઉદાહરણ લઈશું. 4 અને 6 નું ઉદાહરણ લઈએ એટલે કે અહીંયા કંઈ નથી કરવાનું. અવયવી એટલે શું પેલા તો તમને ખબર હોવી છે. અવયવી મેં તમને શીખવાડેલું છે. તો 4 નો પાડો બોલતા જાઓ અને અવયવી બધી આવી જાય એની અંદર. અવયવી કેટલી હોય? અસંખ્ય હોય. શરૂઆત ક્યાંથી થાય? નાનામાં નાની પોતે સંખ્યા અવયવી જોવા મળશે. એનાથી બધી જ મોટી જોવા મળશે. અવયવ હશે એ 1 અને તે સંખ્યા સુધી સીમિત જોવા મળશે. જોઈએ 4 છે એને અવયવી લખી નાખીએ. સામાન્ય અહીંયા સુધી લખીએ. 6 ના અવયવ લખી નાખીએ અવયવી. ચાલો એટલા તો બરાબર છે. હવે અહીંયા સામાન્ય ક્યાં ક્યાં જોવા મળે? તો સામાન્ય અવયવ એ જોવા મળે એ તમારે શું કરવાનું? અંડરલાઈન કરવાના છે. તો અહીંયા જોવા મળશે તો 4 છે નહીં, 8 છે નહીં, 6 છે નહીં, અહીંયા 12 છે એ સમાન જોવા મળે. તો એમના 12 પછી 16, 18, 20, 24. તો 24, 24 અહીંયા સમાન જોવા મળશે. આ રીતના તમને ઘણી બધી અવયવીઓ પણ સમાન જોવા મળશે 4 અને 6 ની અંદર. તો કોઈ બે સંખ્યાઓને સામાન્ય અવયવ કહે તો એમના અવયવ લખવાના અને સરખા અવયવો ભેગા કરી દેવાના. સામાન્ય અવયવી કહે તો એને અવયવી લખવાની અને સમાન સંખ્યાઓ એ બધી શું કરવાની? ભેગી કરી દેવાની. તો આ રીતના સામાન્ય અવયવ અને અવયવી મેળવી શકાય. તો
આ હતું આપણા સામાન્ય અવયવ અને અવયવી. ત્યારબાદની આપણે વાત કરીએ કે અવિભાજ્ય અવયવ. હવે અવિભાજ્ય અવયવ એટલે શું? કે જે સંખ્યાઓ છે એની અંદર અવિભાજ્ય અવયવ. તો સામાન્ય હું તમને એક ઉદાહરણ આપું કે ઉદાહરણ દ્વારા આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો 24 નું ઉદાહરણ લઈએ. ઉદાહરણ ની અંદર છે એ 24 ના આપણે અવયવ પાડીએ. તો સામાન્ય પહેલા તો અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો એની અંદર જો તમને 24 છે એને કઈ કઈ રીતના તમે એને ડિવાઈડ કરી શકો, ભાંગી શકો, એવા તમારે પ્રયત્ન કરવાના. તો પેલું છે 24 ને આપણે 12 દુ 24 વડે ભાંગી શકીએ, અલગ કરી શકીએ. પછી બીજી કઈ રીતના? તો કે 6 દુ 12, સોરી 6 ચોક 24. તો આ રીતના તમે એને 24 ને 6 ચોક 24 અથવા અહીંયા પણ લખીએ. પછી 24 ને હજી એક વખત ડિવાઈડ કરવા હોય તો થઈ શકે. તો કે 8 તેરી 24 એટલે 3 અઠ્ઠા 24. આ રીતના તમે એને અલગ અલગ રીતના તમે ડિવાઈડ કરી શકો. હજી જો તમે જો આ બધા અવયવો છે એના હજી અવયવો આપણે પાડી શકીએ કે ન પાડી શકીએ? તો હજી અહીંયા 6 દુ 12, અહીંયા 2 દુ 4 ગુણ્યા 3 દુ 6. આ રીતના પણ થઈ શકે. અહીંયા 3, અહીંયા 4 દુ 8. તો હજી જોઈ શકે 3 દુ 6 ગુણ્યા 2 દુ 2, 2 દુ 4. પછી આ તો થઈ ગયેલું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. અહીંયા 3 ગુણ્યા 2 દુ 4 એટલે 2 ગુણ્યા 2 લઈ શકીએ અને છેલ્લે ગુણ્યા 2. આ રીતના તમે શું કરો કે આ અવયવો છે એ તમે પાડી રહ્યા છો. હવે અવયવ મળ્યા એ અવયવ છે એમાં જો તમે જોશો તો તમને ખાસ એવું જોવા મળે કે 2 અને 3 છે એ વધારે જોવા મળે. એટલે કે અવિભાજ્ય અવયવ. હવે આ સંખ્યાઓ છે એને આપણે વધારે ડિવાઈડ નથી કરી શકતા, અહીંયા સુધી સીમિત થઈ ગયું. તો અહીંયા તમને જોવા મળે કે 2 અને 3 એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેનું હવે વિભાજન થઈ શકતું નથી અને છેલ્લા n સુધી પહોંચી ગયા તમે વિભાજન કરતા કરતા. તો આ રીતના તમે અવિભાજ્ય અવયવ પાડી શકો કોઈ પણ સંખ્યાના. શું કહેવાય? અવિભાજ્ય અવયવ પાડી શકાય. આ હતા અવિભાજ્ય અવયવો. એ જ રીતના તમારે 36 નો પ્રયત્ન કરવાનો છે, 64 નો પ્રયત્ન કરવાનો છે. તો હજી એક તમારી બુકની અંદર એક ટોપિક આપેલો છે, બ્લેન્ક લઈ લો. એમાં તમને અવયવ વૃક્ષ આપેલું છે. જો આવું આપેલું છે અવયવ વૃક્ષ. એનું ઉદાહરણ આપેલું હતું. જો આપણે 24 લીધા તો એ 24 ને પણ લઈ શકીએ, હું એમાં ના નથી પાડતો, એ પણ લઈશું. એક 90 નું પણ આપેલું છે ઉદાહરણ. 24 વાળું લઈએ એમાંથી હું આપણે જે વચ્ચેનો લીધેલો હતો ને એ લઈએ. એટલે કે 6 ચોક 24 વાળું. હા, 4 ગુણ્યા 6 આ લઈએ. તો જો અહીંયા વૃક્ષ કઈ રીતના બને? 4 અને 6 નો વિભાજન કર્યું એટલે ગુણાકારમાં જ લીધેલું છે. અહીંયા 4, અહીંયા 6. હજી આનું વિભાજન જોવા મળતું હોય તો આપણને શું? 2 દુ 4, 2 દુ 4. અહીંયા વિભાજન જોવા મળતું 3 દુ 6. આ રીતના વિભાજન જોવા મળતું હતું. હવે 90 નું પણ અહીંયા આપણે વિભાજન કરી શકીએ. તો 10 9 90. આ તો શું છે? અવયવ વૃક્ષ થાય. 5 દુ 10 અને 3 તેરી 9. આ બંને જો અહીંયા 3 અવયવો મળ્યા અવિભાજ્ય, 2 3 ને 5. આનું અવિભાજન આપણે કરી શકતા નથી. આ છે શું છે? અવયવ વૃક્ષ. સામાન્ય માહિતી છે, થોડુંક તમને આઈડિયા આવી ગયો હશે શું કહેવા માંગે. એટલે આ એક અવયવ વૃક્ષ વાળું જો ટોપિક પૂછાય તો તમારે ખાસ આ રીતના યાદ રાખવું. હવે અવયવ પાડવાની એક હજી રીત છે એ લઈ લઈએ કે અવયવ તમારે પાડવા હોય ને તો આપણે આ રીતના છે ને ડાયરેક્ટ અવયવ પાડી શકીએ. અહીંયા હું એક ઉદાહરણ લઉં 980. તો આના અવયવ પાડવાની રીત છે આ રીતના. આપણે તો પેલા અવિભાજ્ય સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો. શું કરવાનું? પેલા 2 નો ઉપયોગ કરી શરૂઆતથી. એટલે 2 ચોક 8, 2 અઠ્ઠા 16, 2 નવા 18 અને 0. પછી હજી 2 વડે ભાગ હાલશે. 2 દુ 4. તો અહીંયા તમને થોડોક આઈડિયા આવતો જ હશે. 2 નો આપણે ભાગ હાલે કે ન હાલે તો તમે ચાવીનો ઉપયોગ કરી શકો કે 2 ની ચાવી લાગે છે કે નથી લાગતી, તો તમે ભાગ હકાવી શકો. 2 ચોક 8,
2 પંચા 10. જો હવે અહીંયા તમારો 2 વડે ભાગતો નહીં હાલે તો તમારે 3 વડે કરવાનો. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24. તો આ રીતના તમારે પાડો બોલવાનો અને જોવાનું. જો નહીં થાય 3 વડે અહીંયા ભાગ નહીં હાલે કારણ કે 3 અઠા 24 થઈ જાય. 24 થઈ જાય તો 5 વડે તમે એનો ભાગાકાર કરી ન શકો. તો આ રીતના તમારે એક પ્રયત્ન એવો કરવાનો કે એને 5 વડે કરવાનો. તો 5 વડે કરવા તો 5 ચોક 20 થશે. 5 ચોક 20 અને 5 નવા 45. તો આ રીતના 5 વડે તમારો ભાગ હાલી ગયો. પછી તમારે જોવાનું કે હવે તમારે 7 વડે તો 27 27 49 7 વડે ભાગ હાલશે. તો અવિભાજ્ય સંખ્યાઓ આવી રીતના તમારે લઈ અને તમારે એનો ભાગાકાર કરવાનો. તો આ હતું અવિભાજ્ય અવયવો. ત્યારબાદ હવે લસા અને ગુસા વાળો આપણે નવો ટોપિક લઈને આવશું ત્યારે એમાં આપણે લસા અને ગુસા વાળાનું ડિટેલમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.